વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે અંકના ગુણાકાર વિશે જોઈશું। આગળના વિડીયોમાં આપણે એક અંકના ગુણાકાર કઈ રીતે કરવા એ જોઈ ગયા। હવે બે અંક અને નીચે પણ બે અંકના ગુણાકાર કઈ રીતે કરવા એ આજે આપણે જોઈશું। ચલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલી સંખ્યા છે 56 ગુણ્યા 52। 56 ગુણ્યા 52, તો 56 ગુણ્યા 52। હવે ઉપર 56 છે, નીચે 52 છે, તો નીચે બે અંક હોવાથી 52 નીચે બે અંક હોવાથી આપણે સૌ પ્રથમ આપણે એક શૂન્ય નીચે મૂકીશું। હવે આપણે ગુણાકારની નજીક નીચે અંક કયો છે? 5 છે। 52માં 5 એ ગુણાકારની નજીક છે, તો 5ને આપણે 6 સાથે ગુણીશું, 5ને આપણે 5 સાથે ગુણીશું। ઉપરના બે અંક છે 56, નીચે 5 છે, એ આપણે ઉપરના બે અંકો સાથે ગુણીશું। તો પહેલાં આપણે 6 સાથે ગુણીશું, પછી 5 સાથે ગુણીશું। તો આપણે 5નો ઘડિયો આવરવો જરૂરી છે। તો ઘડિયા પણ આપણે આ વિડીયોમાં આપણે ચેનલમાં મૂકેલા છે। તો 5ને 6 સાથે ગુણીશું, તો 5 6 30। તો આપણે સૌ પ્રથમ 30ને 3 આગળ વધી મૂકીશું અને નીચે શૂન્ય મૂકીશું। હવે 5ને 6 સાથે પૂરું થઈ ગયું। હવે 5ને 5 સાથે ગુણીશું, તો 5 5 25। હવે 3 ઉપર વધી છે, તો 25માં કેટલા કરીશું? +3 કરીશું, તો આવશે 28। તો સંખ્યા કેટલી બની? 2800। 2800 સંખ્યા બની। હવે 5નું પૂરું થઈ ગયું। હવે કઈ સંખ્યા રહી? 2। હવે 2ને 6 સાથે ગુણીશું, 2ને 5 સાથે ગુણીશું। તો 2ને 6 સાથે ગુણીએ તો 6 દુ 12, નીચે 2 મૂકીશું, ઉપર 1 વધી મૂકીશું, ને 5 દુ 10। 10માં 1 ઉમેરવાનો એટલે આવશે 11। હવે એનું થયું 112। હવે 2800 અને 112નો આપણે શું કરીશું? સરવાળો કરીશું। તો સરવાળો તો આપણે વિડીયોમાં મૂકેલા છે। તો 0 + 2 = 2, 0 + 1 = 1, 8 + 1 = 9 અને 2। તો આપણો જવાબ કેટલો આવ્યો? 2912 એ આપણો જવાબ આવ્યો। હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। બીજી સંખ્યા જોઈએ, 78 ગુણ્યા 23। 78 ગુણ્યા 23। 78 ગુણ્યા 23। તો આપણે પહેલાં શું કરતા હતા? આગળના સંખ્યામાં શું કર્યું? ઉપર પણ બે સંખ્યા છે, નીચે બે સંખ્યા છે, તો શું કરીશું? શૂન્ય મૂકીશું। તો શૂન્ય મૂક્યું। હવે કઈ સંખ્યાને ઉપરના સંખ્યા વડે ગુણીશું? તો 2ને 2 અંક છે એને ઉપરની બે અંક સંખ્યા વડે ગુણીશું। તો સૌ પ્રથમ કયા અંકને ગુણી? 2ને 8 સાથે ગુણીશું। તો શું થશે? 2 × 8 = 16, 6 નીચે મૂક્યા, 1 વધી ઉપર મૂકી। હવે 2ને 7 સાથે ગુણીશું, તો 2 × 7 = 14, 14 ની 1 15। તો 2નો વારો પૂરો થઈ ગયો। કેટલી સંખ્યા બની? 1560, 1560। હવે 3નો વારો આવ્યો, તો 3ને 8 સાથે ગુણીશું, 3ને 7 સાથે ગુણીશું। તો 8 તરી 24, 3 × 8 = 24। તો 4 નીચે મૂક્યા, 2 ઉપર ગયા, 3 × 7 = 21, 21 ને 2 = 23। હવે નીચે શું સંખ્યા બની? 234 અને 1560। એ બંનેનો આપણે સરવાળો કરીશું। તો 0 + 4 = 4, 6 ને 3 9, 5 ને 2 7 અને 1 એમના એમ। તો 1794 એ આપણો જવાબ આવ્યો। 1794 એ આપણો આન્સર આવ્યો। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 52 ગુણ્યા 25। 52 ગુણ્યા 25।
હવે સૌપ્રથમ આપણે શું કરતા હતા, નીચે 2 સંખ્યા છે, ઉપર 2 સંખ્યા છે, તો આપણે શું કરીશું, સૌપ્રથમ શૂન્ય મૂકીશું. એ શૂન્ય શેની છે આપને ખબર છે, નીચે 2 સંખ્યા છે કે જે દશક છે, નીચે એકમ અને દશક, તો દશકની એક શૂન્ય એ આપણે નીચે મૂકીએ છીએ. ચલો હવે નીચે 2 સંખ્યાઓ છે, તો હવે સૌપ્રથમ કઈ સંખ્યાને ઉપરના અંકો સાથે ગુણીશું, તો 2 ને, તો 2 દુ 4, 2 ને 5 સાથે ગુણાકાર કરીશું, 2 પંચો 10. આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે વધી ઉપર લેતા નથી. હવે શું આન્સર 2 ને શું આવ્યું, 1040. હવે 5 ને ઉપરની સંખ્યા વડે ગુણીશું, તો 5 દુ 10, તો એમાં 10 છે તો એ વધીમાં જશે, તો 5 દુ 10, 0 અને 1 ઉપર ગયો. હવે 5 5 25, 25માં 1 ઉમેરીશું તો થશે 26. હવે 1040 અને 260ને આપણે શું કરીશું, સરવાળો કરીશું, તો 0 બરાબર 0, 4 ને 6 10, 10 ને 0 1 નીચે અને 1 વધી આવી ઉપર. હવે 2 ને 0 2 અને ઉપર 1 વધી આવી 3. હવે 1 એમના એમ, તો આપનો જવાબ શું આવ્યો, 1300, 1300 એ આપણો આન્સર આવ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 37 ગુણ્યા 53, 37 ગુણ્યા 53. તો આપણે શું કરતા હતા, નીચે 2 સંખ્યા છે, ઉપર 2 સંખ્યા છે, તો સૌ પ્રથમ શું કરીશું, શૂન્ય મૂકીશું. એ શૂન્ય શેની છે, તો નીચે 2 અંકો છે, એકમ અને દશક, તો દશકમાં આપણે એક શૂન્ય આવે તો એ શૂન્ય નીચે મૂકી. હવે આપણે શું કરતા હતા કે જો 3 અંકો હોય, એકમ દશક 100, તો આપણે 3 શૂન્ય મૂકીશું, 2 શૂન્ય મૂકીશું, એકમ દશક 100. હવે શું આપે, 53 આપ્યા છે, તો 53 ને નીચે 5 ને ઉપરના અંકો સાથે ગુણીશું, તો 5 7 5 7 35, 5 નીચે 3 ઉપર, 5 તરી 15, 15માં 3 ઉમેરીશું એટલે 18. 1885 સંખ્યા થઈ. હવે 3 ને ઉપરના અંકો સાથે ગુણીશું, તો 3 સીધું 21, 2 ઉપર આવે 1 નીચે આવે, 3 તરી 9, 9માં 2 ઉમેરીશું એટલે આવશે 11. હવે 111 ને 1850 ને 111નો સરવાળો કરીશું, તો 0 પ્લસ 0 ને 1નો સરવાળો 1, 1 ને 5 ને 1નો સરવાળો 6, 8 ને 1 9 અને 1 એમના એમ. 1961 એ આપણો આન્સર આવ્યો. 1961 એ આપણો આન્સર આવ્યો, જવાબ આવ્યો. હવે છેલ્લો એક્ઝામ્પલ, છેલ્લો દાખલો એ તમારે જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. 73 ગુણ્યા 78, 73 ગુણ્યા 78. તો સૌ પ્રથમ આપણે નીચે 2 અંકો છે, ઉપર 2 અંકો છે, જેમ આપણે કરતા હતા એમ એવી જ રીતે કરીને આપણે આન્સર મેળવવાનો છે. તો જે રીતે આપણે કરતા હતા એ જ રીતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર લખી તે સાચો છે કે ખોટો એ ચેક કરીને મોકલો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.